જય શ્રી રામ મિત્રો, આ વિડિયોના અંતે એક એવું સત્ય કહીશ જે સાંભળીને તમે રામનવમીને ક્યારેય સામાન્ય તહેવાર નહીં માનો, પણ એ સત્ય સુધી પહોંચવા આ કથા અંત સુધી સાંભળો અને વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખો, કારણ કે તમારા એક ક્લિકથી આ કથા હજારો લોકો સુધી પહોંચશે અને એ પણ રામના નામનો લાભ લઈ શકશે. તો શું તમે આ પુણ્યમાં સાથી બનશો? બસ હવે શરૂ કરીએ. આજે હું તમને માત્ર એક કથા નહીં પણ એક એવું સત્ય જણાવવા જઈ રહ્યો છું જે તમને અંદરથી હચમચાવી દેશે. એવું સત્ય જે તમારા જીવનના દરેક તહેવારને એક નવો અર્થ આપશે. આ માત્ર કથા નથી, આ તો એ માર્ગદર્શન છે જે હજારો વર્ષોથી આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. ઘણા વર્ષો પહેલાં અયોધ્યા નામનું એક ભવ્ય રાજ્ય હતું. ત્યાં રાજા દશરથ રાજ કરતા હતા. તેમણે બધું મેળવ્યું હતું, સંપત્તિ, સત્તા, સન્માન. પણ છતાં તેમના હૃદયમાં એક ખાલીપણું હતું, એક એવું દુઃખ જે કોઈને દેખાતું નહોતું. સંતાનનો અભાવ. તેમની પાસે સોનાના મહેલ હતા પણ તેમાં વારસનો અવાજ નહોતો. તેમની પાસે અજેય સેના હતી પણ તેનું નેતૃત્વ કરનારું કોઈ નહોતું. આ ખાલીપણું એટલું ઊંડું હતું કે દરેક રાત્રે તેઓ આકાશ તરફ જોઈને પ્રાર્થના કરતા, હે પ્રભુ, મને એકવાર પિતા બનવાનો આનંદ આપો. યજ્ઞ અને પ્રાર્થના. એક દિવસ રાજા દશરથે એક મહાયજ્ઞ કરવાનો નિર્ણય લીધો. આ કોઈ સામાન્ય યજ્ઞ નહોતો, આ આશાનો યજ્ઞ હતો. એક એવો યજ્ઞ જે હજારો વર્ષોથી કોઈએ ન કર્યો હોય. સંપૂર્ણ અયોધ્યા ભક્તિમાં ડૂબી ગઈ. મંત્રોના અવાજ, હવનની જ્યોત અને આશા ભરેલું વાતાવરણ. દરેકને લાગતું હતું કે આ વખતે ચમત્કાર થશે. અને પછી એક ચમત્કાર થયો. યજ્ઞમાંથી એક દિવ્ય પ્રસાદ પ્રગટ થયો જે રાજા દશરથે પોતાની ત્રણેય રાણીઓને આપ્યો. આ પ્રસાદ માત્ર ખાવાની વસ્તુ નહોતી, આ એક આશીર્વાદ હતો, એક વચન હતું કે હવે દશરથના વંશનો દીવડો કાયમ માટે પ્રગટાવાશે. ભગવાન રામનો જન્મ. સમય પસાર થયો અને એક પવિત્ર દિવસ આવ્યો. ચૈત્ર મહિનાની 9મી તિથિ. તે દિવસે અયોધ્યામાં એક અજવાળું ફેલાઈ ગયું. હવા પણ પવિત્ર લાગી રહી હતી. વૃક્ષો પણ ખીલી ઉઠ્યા હતા. નદીઓનો પ્રવાહ પણ ધીમો પડી ગયો હોય એમ લાગતું હતું, જાણે સમય પણ આ ક્ષણને થોભાવી રહ્યો હોય. આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ રહી હતી અને પછી જન્મ થયો ભગવાન શ્રી રામનો. આ માત્ર એક બાળકનો જન્મ નહોતો, આ જન્મ હતો ધર્મનો અને સદાચારનો. એ દિવસને આજે આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ. જીવન સરળ નહોતું, પણ મિત્રો, ભગવાન રામનું જીવન ક્યારેય સરળ નહોતું. તેઓ રાજકુમાર હતા પણ રાજસુખ મળ્યું નહીં. તેમણે ગુરુકુળમાં રહીને તપ કર્યું. તેઓ સાદા વસ્ત્રોમાં રહ્યા, શસ્ત્રોની સાધના કરી અને એક સાચા રાજકુમારની જેમ જીવનનો પ્રારંભ કર્યો. પરંતુ એક દિવસ એવો સમય આવ્યો કે તેમને 14 વર્ષનો વનવાસ મળ્યો. વિચાર કરો, જે રાજા બનવાના હતા તેને જંગલમાં રહેવું પડ્યું, પરિવારથી દૂર, સુખથી દૂર. બસ એક વાતનો સાથ હતો, સત્યનો. ભગવાન રામે પિતાનું એક શબ્દ પાળવા માટે રાજપાઠ ઠુકરાવી દીધો. પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણે તેમનો સાથ ન છોડ્યો, પણ તેમને પણ કંટકભર્યા જંગલોમાં ભટકવાનું આવ્યું. પણ શું તેમણે ફરિયાદ કરી? નહીં, ક્યારેય નહીં. તેમણે ગુસ્સો ન કર્યો, દ્વેષ ન રાખ્યો. ફક્ત એક વાત કહી, પિતાનું વચન જ મારો ધર્મ છે. ભગવાન રામ આપણને શું શીખવે છે? જીવનમાં મુશ્કેલીઓ આવશે, લોકો તમને સમજશે નહીં, ક્યારેક તમને બધું ગુમાવવું પડશે, પણ છતાં સત્યનો માર્ગ ક્યારેય છોડવો નહીં. કારણ કે સાચો માણસ હારતો નથી, એ માત્ર શીખે છે. એક સાચો રામ ભક્ત તે છે જે તૂટી જવાના હજારો કારણો હોવા છતાં પણ ઊભો રહે છે. જેને સંસાર સતાવે છે પણ તે પોતાનો ધર્મ નિભાવે છે. જેની સાથે અન્યાય થાય પણ તે પોતે અન્યાય ન કરે. રામનવમીનો સાચો અર્થ. મિત્રો, રામનવમી માત્ર ઉજવણી નથી, આ યાદ છે કે જ્યારે દુનિયામાં અંધકાર વધે છે ત્યારે ભગવાન પોતે અવતાર લઈને આવે છે. આ એક સંદેશ છે કે સત્ય હંમેશા જીતે છે. આ એક પ્રેરણા છે કે આપણે પણ આપણા જીવનમાં રામ બની શકીએ. રામનવમીનો એક અર્થ એ પણ છે કે જે દિવસે ભગવાને આપણને શીખવ્યું કે જીવનમાં મુશ્કેલી એટલે સજા નહીં પણ તપ છે. તમે જે આજે આ વિડિયો જોઈ રહ્યા છો, તમે જે આ કથા સાંભળી રહ્યા છો, તમારા અંદર પણ એક રામ છે. એક એવો રામ જે હાર નથી માનતો,
એક એવો રામ જે સત્યને પકડીને રહે છે, બસ તેને ઓળખવાની વાર છે. તો મિત્રો, જો આ કથા તમારા હૃદયને છૂઈ ગઈ હોય તો વિડીયોને લાઇક કરો, આપણા ભગવાન શ્રી રામના નામનો જયકારો કરો, કમેન્ટમાં જય શ્રી રામ લખો અને આ વિડીયો શેર કરો, કારણ કે ફક્ત તમારા એક ક્લિકથી કોઈ તૂટેલું હૃદય પણ રામનો માર્ગ પકડી શકે છે. જય શ્રી રામ.